નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા છેલ્લા 2 વર્ષથી મહિલાઓ માટે વિમેન સાયન્સ ક્લબ બનાવવામાં આવી છે. આ ક્લબ સાથે જોડાયેલ 120 બહેનો માટે તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે તે માટે વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આ વિમેન ક્લબની બહેનો દ્વારા 51 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી છે. આ રાખડીની વિશેષતા એ છે કે તેમાં સામાજિક અને વૈજ્ઞાનિક જાગૃતિ કેળવાય તે પ્રકારના મેસેજ મૂકવામાં આવ્યા છે. 51 ફૂટ લાંબી રાખડીમાં 20 જેટલી થીમ આવરી લેવામાં આવી છે, જેમાં બેટી બચાવો, બેટી પઢાઓ, મહિલા જાગૃતિ, સ્વચ્છ ભારત, પ્લાસ્ટિકના રાક્ષસને ભગાવો, જળ એ જ જીવન, જળ પ્રદૂષણ, ઓપરેશન સિંદૂર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા ગેરફાયદા, ચંદ્રયાનની સફળતા, પર્યાવરણ જાગૃતિ, સાત્વિક આહાર, પૃથ્વી બચાવો, જાહેર આરોગ્ય, ઓર્ગન ડોનેશન, ગગનયાન, કેન્સર જાગૃતિ જેવા વિષયો પર બનાવેલ રાખડી વિદ્યાર્થીઓને જાગૃતિ માટે દેખાડવામાં આવશે. સેક્ટર 7 ખાતે આવેલ જે.એમ. ચૌધરી સ્કૂલમાં આ 51 ફૂટ લાંબી રાખડી વિદ્યાર્થીઓને જોવા માટે મૂકવામાં આવી હતી. આ શાળાના 700 કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ રાખડી નિહાળી હતી. વિમેન ક્લબની અલગ અલગ થીમ પર બહેનોએ વ્યક્તિગત રીતે આ રાખડી તૈયાર કરેલ છે. આ રાખડી રવિવારના દિવસે સાયન્સ ક્લબના બાળકો માટે નિદર્શન હેતુ મૂકવા આવશે. નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલના માર્ગદર્શન નીચે તૈયાર થયેલા રાખડી તૈયાર કરવામાં અને સમગ્ર કાર્યક્રમનું સંકલન વિમેન ક્લબના કન્વીનર મિતા ભટ્ટ, સહ કન્વીનર દીપિકા વાઘેલાએ તથા નિસર્ગ સાયન્સ સેન્ટરના કોઓર્ડિનેટર શિવાંગ પટેલ, હાર્દિક ભટ્ટ અને નેહલ કંપાવત દ્વારા કરવામાં આવ્યું. નમસ્કાર, હું ડોક્ટર અનિલ પટેલ, નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગર. નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા એક વિમેન ક્લબની સ્થાપના કરવામાં આવી છે અને આ વિમેન ક્લબમાં લગભગ 100 કરતાં વધુ બહેનો જોડાયેલી છે. વિમેન ક્લબ સાથે જોડાયેલી જે બહેનો છે એ વૈજ્ઞાનિક અભિગમ સાથે એ રીતે આગળ વધવું અને એ માટેના જુદા જુદા કાર્યક્રમો એમને આપવામાં આવે છે. રક્ષાબંધનનો પર્વ એવો છે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં એનું ખૂબ મહત્વ છે, પરંતુ આ દિવસે જનજાગૃતિ માટે નવતર પ્રયોગો થતા હોય છે, જેમ કે વૃક્ષને રાખડી બાંધી એનું રક્ષણ કરવાનું ઘણી શાળામાં થતું હોય. તો વિમેન્સ ક્લબની અમારી જે બહેનો છે એ બહેનોએ આજે 51 ફૂટની એક જાયન્ટ રાખડી તૈયાર કરી છે. મારું નામ ઠાકોર કુંદન છે. આજે અમે પહેલી વાર આવી મોટી રાખડી જોઈ જે નિસર્ગ વુમન્સ સાયન્સ ક્લબે બનાવી હતી. આમાં અલગ અલગ પ્રકારના આપણે ચિત્રો જોવા મળે છે, જેમાં ઓપરેશન સિંદૂર, ચંદ્રયાન 3 એવા પ્લાસ્ટિક ફ્રી, એવા ઓશન ફ્રી એવા આપણે એવું જોવા મળે છે કે જે પ્રકૃતિ સાથે આપણે પ્રેમ કરવો જોઈએ. આજે અમારી સ્કૂલમાં નિસર્ગ સાયન્સ સેન્ટર વાળા રાખડીઓ લઈને આવ્યા છે. એમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ આપેલી છે જે અને મોટી મોટી છે, જેમ કે ચંદ્રયાનની છે, પછી ઓપરેશન સિંદૂરની, પછી પોષણ આહાર, પછી માનવ શરીર વિશે બધી છે અને અલગ અલગ પ્રકારની છે. મેં આ રાખડીઓ પહેલી વાર જોઈ છે, એટલે આ રાખડીઓ જોઈને મને ખૂબ જ આનંદ થયો. એટલે મને નિસર્ગ સાયન્સ સેન્ટરને આભાર માનું છું કે આવી રાખડી મને બતાવી. થેન્ક યુ. ચૈતન્ય સ્કૂલ લેકાવાડા ગાંધીનગર મુકામે કેમ્પસમાં આવેલા લાયસીમ હોલમાં 5 ઓગસ્ટ મંગળવાર 2025ના રોજ આંતર શાળા ક્વિઝ સ્પર્ધા ગાંધીનગર શહેર ખોજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો મૂળ હેતુ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓમાં જ્ઞાન, વિવેચનાત્મક વિચાર અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઇવેન્ટમાં 20 શાળાઓના સહભાગીઓએ દર્શાવ્યું હતું કે જેમાં વિજ્ઞાન અને ગણિત, સામાજિક વિજ્ઞાન અને કલા, ભાષાઓ અને સાહિત્ય, રમતગમત અને વર્તમાન બાબતો જેવા વિષયોને આવરી લેતા સંખ્યાબંધ રાઉન્ડમાં સ્પર્ધા કરવામાં આવી હતી. તેની શરૂઆત વોર્મ અપ રાઉન્ડથી થઈ હતી અને ફાઇનલ રેપિડ ફાયર રાઉન્ડ સાથે આવી હતી. આ ઇવેન્ટમાં પ્રભાવશાળી વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિભા દર્શાવવામાં આવી હતી, જેમાં સહભાગીઓ દ્વારા વિશાળ જ્ઞાન અને ઝડપી વિચાર પ્રદર્શિત કરવામાં આવેલ હતા. આ સમારંભમાં શ્રીમતી ડોક્ટર સોનલ થરેજા, ડિરેક્ટર ટ્રેનિંગ IITE, મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલ તેઓ સાથે નિવૃત્ત IAS અધિકારી કોશીસર, ટ્રસ્ટી શ્રી અમિતાભ ટિયોન્ટિયા, શ્રીમતી ઇન્દિરા નિત્યાનંદન,
ડોક્ટર રવિ ગોપાલન ઉપસ્થિત રહેલ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ, જેથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા, લીડરશિપ અને જ્ઞાનવૃદ્ધિમાં વધારો થાય. આ આંતર શાળા ક્વિઝ સ્પર્ધા ખોજ કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર શ્રી એલિઝાબેથ કોશી તથા વહીવટી અધિકારી શ્રી નિપુલ ઠાકર, આચાર્ય શ્રી સ્વાતિ માટા, શિક્ષકશ્રીઓ અને શાળા પરિવારના સર્વે ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા. આ પ્રકારનું અનોખું આયોજન સફળતાપૂર્વક કરેલ છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર સંચાલિત M.B. પટેલ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલનો ઇન્વેસ્ટ ટીચર સેરેમની કાર્યક્રમ યોજાયો. 7 ઓગસ્ટના રોજ સંસ્થાના ખીમજી વિશ્રામ હોલમાં સવારે ખૂબ દબદબાપૂર્વક આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના ધોરણ 9મી 12ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય પછી શાળાના આચાર્ય અર્પિત ક્રિશ્ચેને મુખ્ય મહેમાનનું સ્વાગત પ્રવચન કરી બુકેથી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 9મી 12ના વિદ્યાર્થી વોલેન્ટિયર, ક્લાસ મોનિટર અને હેડ ગર્લ તથા હેડ બોયની નિમણૂકની જાહેરાત કરી તેમને બેજ પહેરાવવામાં આવ્યા હતા તથા શાળાની શિસ્ત જાળવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા અંગેના શપથ લેવામાં આવ્યા હતા. અમદાવાદ કમિશનર ઓફ પોલીસ કચેરીના શ્રી સતીશકુમાર ગેહલાતે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહીને શાળાના હેડ બોય અને હેડ ગર્લને પોતાના હાથે બેજ પહેરાવ્યા હતા તથા લીડરશિપના ગુણોનો વિકાસ કરી શાળા અને સમાજમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરવા આહવાન કર્યું હતું. આ સાથે દરેક વર્ગ શિક્ષકે પોતાના ક્લાસના વોલન્ટિયર અને ક્લાસ મોનિટરને બેજ પહેરાવ્યા હતા. શાળામાં 2 યુનિટમાં ચાલતા NSS પ્રોગ્રામ ઓફિસર નરેશભાઈ ચૌધરી અનુપસ્થિત હોવાથી શાળાના સુપરવાઇઝર સુપર્ણા મુખર્જીએ NSS પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો, તો શાળાની શિક્ષિકા શિલ્પા તન્નાએ AFS પ્રવૃત્તિઓની ઝલક રજૂ કરી હતી. આ કાર્યક્રમના ઇન્ચાર્જ શાળાની શિક્ષિકા ડોક્ટર સ્નેહા પટેલના માર્ગદર્શન હેઠળ ધોરણ 12B ની જલદિશા શેલત, 12A ની હુમા અંસારી અને વૈશ્વી રાજાવત, વિજ્ઞાન પ્રવાહના 12S1 ક્લાસની નિધિ ગજ્જર તથા ક્લાસ 11S1 ની ઠાકર સલોની અને 11S2 ના રુદ્ર પટેલે કાર્યક્રમનું ખૂબ જ સુંદર એન્કરિંગ કર્યું હતું. શાળાના આચાર્ય અર્પિત ક્રિશ્ચેને શાળાની શિસ્ત એ સહની સહિયારી જવાબદારી છે એ સમજાવી વિદ્યાર્થીઓને શાળા અને સમાજ માટે કટિબદ્ધ બનવા અનુરોધ કરીને સહુને આશીર્વાદ પાઠવ્યા હતા. આદરણીય રાજયોગિની કૈલાશ દીદીજી દ્વારા બ્રહ્માકુમારી સેક્ટર 28 ગાંધીનગર ખાતે 4 ઓગસ્ટ 2025 સાંજે 6 થી 8 મેયરશ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટર્સ શ્રી માટે રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવેલ. સ્નેહમિલનમાં સૌનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન બાદ મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલે પ્રસંગોપાત હૃદયસ્પર્શી ઉદ્બોધન કરેલ. દીદીજીએ રક્ષાબંધનનું મહત્વ સમજાવતા કહેલ કે અમે બ્રહ્માકુમારી બહેનો રાખડીની ખર્ચી રૂપે આપના જીવનમાં રહેલ બુરાઈઓનું દાન લઈએ છીએ. દીદીજીએ સૌને આત્મસ્મૃતિનું તિલક કરી સ્વહસ્તે પ્રભુ પિતાની ઈશ્વરીય શક્તિયુક્ત રક્ષા કવચ બાંધી વરદાનોથી ભરપૂરતાનો અનુભવ કરાવેલ અને ઈશ્વરીય સંગતથી નવાજામાં આવેલ. સ્નેહમિલનમાં અંતમાં સૌએ ખૂબ જ પ્રેમપૂર્વક બ્રહ્માભોજન પ્રભુ પ્રસાદ ગ્રહણ કરેલ. ગાંધીનગર વાવોલના પ્રજાપિતા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા સામાજિક સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ તેમજ કાર્યકર ભાઈ બહેનો માટે સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમ તારીખ 7 ઓગસ્ટ 2025 ગુરુવારના રોજ રાત્રે 8:30 વાગ્યા યોજાયો. માઉન્ટ આબુ ખાતે આવેલ બ્રહ્માકુમારી સેન્ટરનો પરિચય વિડીયો ક્લિપ દ્વારા સૌએ કર્યો. શ્રી બ્રહ્મા બાબાને યાદ કરી ધ્યાન કરવામાં આવ્યું. રક્ષાબંધનના પવિત્ર તહેવારનું મહત્વ શ્રી હંસા દીદીએ ઉદાહરણ સાથે સમજાવ્યું. આવેલ સૌ ભાઈઓ બહેનોને તિલક કરી રાખડી બાંધી પ્રસાદ આપવામાં આવ્યો. પ્રત્યેક વ્યક્તિએ આ પ્રસંગે એક સંકલ્પ કર્યો. તેમ જ સ્વૈચ્છિક એક કાર્ડ ઉઠાવી બ્રહ્મા બાબા સાથે પોતાનું જોડાણ કર્યું અને તે જાહેર કરવામાં આવ્યું. આ કાર્યક્રમની આભાર વિધિ શ્રી પ્રકાશભાઈ ઠાકરે કરી. આ પ્રસંગે વિવિધ સામાજિક સંસ્થાના કાર્યકર્તાશ્રીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર જિલ્લાના પ્રમુખ વિપુલ ઠાકર, ખજાનચી અશ્વિનભાઈ રાવલ, વાવોલ શાખાના પ્રમુખ મનીષભાઈ રિછારિયા, સભ્યશ્રીઓ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેક્ટર 16 શિવ શક્તિ શાખા વાવોલના પ્રમુખ શ્રી અતુલભાઈ મહેતા, રાજ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અશ્વિનભાઈ પટેલ,
એક્સ આર્મી એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ ભટ્ટ અને સેક્રેટરી શ્રી ગ્રામ સેવા કેન્દ્ર વાવોલના સેન્ટર ઇન્ચાર્જ પ્રકાશભાઈ ઠાકર, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર શ્રી તેમજ લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના ચાર્ટર પ્રેસિડેન્ટ પ્રેમલસિંહજી ગોલે કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી. બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર વાવોલના સેવભાઈ બહેનોએ સમયસર હાજર રહી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.